ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. હનુમાનજીના જન્મોત્સવના આ પવિત્ર દિવસે આપણે બજરંગ બાણનો પાઠ સાંભળીશું. મિત્રો, હનુમાનજી ચિરંજીવી દેવ છે. હનુમાનજી તુરંત સાંભળનારા, આપની તુરંત પ્રાર્થના સાંભળનારા દેવ છે. સંકટ મોચન હનુમાન, અષ્ટ સિદ્ધિ નવનિધિના દાતા, બુદ્ધિદાતા અને જ્ઞાનના દાતા દેવ છે. તો હનુમાનજીની ભક્તિ કરેલી ક્યારેય વ્યર્થ નથી જતી મિત્રો. માટે આ ભગવાનનો આ બજરંગ બાણનો પાઠ તમે સાંભળજો, બીજાને પણ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો. જય બજરંગ બલીની જય, પવનપુત્ર હનુમાનની જય, શ્રી રામચંદ્ર ભક્ત હનુમાનની જય. નિશ્ચય પ્રેમ એટલે કે દ્રઢ પ્રેમને નિષ્ઠા સહિત હનુમાનજીનું સન્માન કરીને તેમને વિનવું છું કે તેઓ મારું શુભ કાર્ય સિદ્ધ કરે. હે હનુમાનજી, આપનો જય હો. આપ ભક્તો અને સંતોના હિતોચ્છુ છો. હે પ્રભુ, મારા ઉપર કૃપા કરી મારી વિનંતી સાંભળો. તમારા ભક્તના કાર્યમાં વિલંબ ન કરશો. વેગે આવીને આપની કૃપાનું મહાસુખ આપી કૃતાર્થ કરો. જેમ આપે સમુદ્રમાં એક છલાંગમાં પાર કર્યો હતો અને સર્પોની માતા સુરસાને મુખમાં પેસીને પોતાનો વિસ્તાર કર્યો હતો. આગળ જતા લંકિનીએ તમારો માર્ગ રોક્યો ત્યારે તેને પીઠ ઉપર લાત મારીને તેને સુરલોક પહોંચાડીને અને વિભીષણને ત્યાં પહોંચી તેને સુખ આપ્યું તથા સીતાજીના દર્શન કરીને પરમ પદ પામવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું. લંકાની અશોક વાટિકાનો વિધ્વંસ કરીને દરિયામાં ડૂબાડી અને જ્યારે વિશ્વ સંકટના આરે પહોંચ્યું ત્યારે એ વિશ્વને કાળના મુખમાંથી ઉગાર્યું. જેના નામના અર્થમાંથી અમર તત્વો બોધ થાય છે તેવા અક્ષય કુમારને પણ માર્યા અને પૂંછમાં લગાવેલ આગથી આખી લંકાને બાળીને ભસ્મ કરી નાખી. રાખની જેમ લંકા બળી ગઈ ત્યારે દેવલોકમાં જય જયકાર ગાજી ઉઠ્યો. હે સ્વામી, હવે કયા કારણે વિલંબ કરી રહ્યા છો? હે હૃદયમાં વસનારા અને અંતરની ભાવનાઓના જ્ઞાતા, મારા પર કૃપા કરો. હે લક્ષ્મણના પ્રાણદાતા, તમારો જય હો, જય હો. તમે જેમ બને તેમ જલ્દી આવી મારા દુઃખ દર્દનો નાશ કરો. હે સુખ સાગર, હે ગિરધર, આપનો જય હો, આપનો જય હો. આપ વીરતાના સજીવ. ઓમ હનુનો મંત્ર ઉચ્ચારણ કરતા હું હઠીલા હનુમાનજીની પ્રાર્થના કરું છું. હે અપરાજેય હનુમાનજી, આપ વ્રજની ખીલીથી મારા વેરીઓનો સહાર કરો. આપની વ્રજ જેવી ગદા ઉપાડો અને તેમને મારો. હે પ્રભુ, હે રાજાઓના રાજા, તમે આવો અને પોતાના આ દાસનો ઉદ્ધાર કરો. દિવ્ય અને રહસ્યમય ઓમ ના ઉચ્ચારણ સાથે હે મહાવીર, આપ દુશ્મનો ઉપર હુમલો કરો અને વ્રજ ગદા તેમજ અન્ય અસ્ત્ર શસ્ત્રો ચલાવવામાં વિલંબ ન કરો. હે વાનરરાજ હનુમાન, ઓમ હિમ હિમ હીનું ઉચ્ચારણ કરતા ઓમ હુમ હુમ હુમની ગર્જના સાથે શત્રુઓની છાતી પર પ્રહાર કરો. અમે બધા સત્ય છીએ તેવી હરિની પ્રતિજ્ઞા પામીને હે રામદૂત, આપ દોડીને આવો, શત્રુઓને પકડો અને તેમનો સહાર કરો. હે અગાધ જ્ઞાનના સાગર હનુમાન, આપનો જય હો, જય હો, જય હો. આપ કૃપા કરીને જણાવો કે કયા અપરાધને કારણે આપના ભક્તો દુઃખ ભોગવે છે. આપનો આ દાસ પૂજા, જપ, તપ, નિયમાચાર આદિથી બિલકુલ અજાણ છે, છતાંય તે આપને બળે નિર્ભય થઈને ઘરમાં જ નહીં, વનમાં, ઉપવનમાં અને પર્વતોની વચ્ચે પણ રહી શકે છે. હું આપના પગે પડું છું અને હાથ જોડીને આપની કૃપા કરુણા યાચું છું. હું અત્યારે બીજા કોની આશા રાખું? હે અંજની અને શંકરના બળવાન પુત્ર, હે વીર હનુમાન, આપનો જય હો. આપનું શરીર વિકરાળ છે અને કાળ કુળનું વિનાશક છે. આપ રામના અનન્ય સહાયક તથા દુઃખીઓના નિત્ય પ્રતિપાલક પણ છો. ભૂત, પ્રેત, પિચાસ, નિશાચર, અગ્નિ, વેતાલ, કાળ, મહામારી વગેરે આપના સ્મરણ માત્રથી નાસી જાય છે. આપ એવા શક્તિશાળી છો. આપને શ્રી રામના સોગન, આપ મારા શત્રુઓને મારી અને રામ નામની મર્યાદા જાળવી રાખો. આપ જનક, સુતા, સીતા અને હરિના ભક્ત કહેવડાવશો. આપને તેમના સોગન, હવે તમે વિલંબ ન કરો, જલ્દી આવો અને મારો ઉદ્ધાર તેમજ શત્રુઓનો સંહાર કરો. આપના જય જયકારના ધ્વનિથી આકાશ ગુંજી ઉઠે છે
અને આપના સ્મરણ માત્રથી અસહ્ય દુઃખ પણ નષ્ટ થઈ જાય છે. હું હાથ જોડીને આપના ચરણોની શરણમાં માટે પ્રાર્થના કરું છું. આવા સંકટ સમયે બીજા કોને પોકારું પ્રભુ? હું આપને રામના સોગન, ઉઠો ઉઠો અને ચાલો, આવીને મારા શત્રુઓનો વિનાશ કરો અને મારા કષ્ટોનું નિવારણ કરો. હું ફરીથી આપને સાષ્ટાંગ પ્રણામ કરું છું અને હાથ જોડી પ્રાર્થના કરું છું. ઓમ ચન 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 ના દિવ્ય અક્ષરો ઉચ્ચારતા હે દ્રુત ગતિએ ચાલનારા પવનપુત્ર હનુમાનજી, આવો અને ઓમ હનુ હનુ હનુની ગર્જના સાથે મારા શત્રુઓને હણો. જ્યારે ચપળ ચંચળ હનુમાનજી ઓમ હમ હમ કરીને ગરજે ત્યારે દુષ્ટોના દળ ભય પામીને ઓમ સમ સમ કરતા નાસી જાય. આપ આવીને આ ભક્તને શીઘ્ર ઉગારો અને નામ લેતાની સાથે તેના હૃદયને આનંદથી ભરી દો. જેને આ બજરંગ બાણ વાગે, તેના હૃદયને છેદે, તેને કોણ બચાવી શકે? પણ જે આ બજરંગ બાણનો પાઠ યોગ્ય રીતે કરે છે, તેના પ્રાણોનું સ્વયં હનુમાનજી રક્ષણ કરે છે. જે કોઈ આ બજરંગ બાણનો જાપ કરે છે, તેનાથી ભૂત પ્રેત સૌ ભયભીત રહે છે. અને જો કોઈ ધૂપ દીપાદી વડે આનો નિત્ય જાપ કરે છે, તેના બધાય કલેશ નાશ પામી જાય છે. જે કોઈ વ્યક્તિ ભક્તિ અને પૂર્ણ શ્રદ્ધાથી કપિરાજ હનુમાનજીનું હૃદયમાં ધ્યાન કરે છે, તેમને ભજે છે, તેના સમસ્ત શુભ કાર્ય તેમની કૃપાથી સિદ્ધ થઈ જાય છે. તેના સમસ્ત કાર્યો સિદ્ધ થાય છે. તો મિત્રો, આ હતો હનુમાનજીના બજરંગ બાણનો પાઠ. મિત્રો, આ નિત્ય કરવાથી બધા જ સંકટો, સમસ્યાઓ, દુઃખો, ખરાબ શક્તિ બધું જ દૂર થાય છે. હનુમાનજી તો સાક્ષાત દેવ છે અને હાલ પણ અમર છે. તો આપણે આ ભગવાનનો પાઠ કરી અને આપણા સંકટોનું નિવારણ કરીશું. મિત્રો, જો વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.